કેમ છો બાળમિત્રો? ચાલો હવે આપણે પાઠ 12 નવા વર્ષના સંકલ્પો એમાં ભાગ બીજો અભ્યાસના પ્રશ્નો જોઈશું. તો દરેક જણા હવે ચોપડીમાં ધ્યાન આપે અને મારા વિડીયોને સાંભળવો. તો પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તરો માટે વિકલ્પોમાંથી સાચા વિકલ્પો પસંદ કરીને ચોરસમાં દર્શાવો. પહેલું છે, લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય છે એટલા માટે. પછી બીજું, ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી એમણે એ સંકલ્પ તોડ્યો. ત્રીજું, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? તો ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. એટલે કે નવા વર્ષના જે સંકલ્પો લઈએ તે ઝાકળ જેવા, પરોઢના ઝાકળ જેવા, એટલે કે સવારના ઝાકળ જેવા હોય છે કે થોડોક વાર હોય અને પછી તરત લોપ થઈ જાય ને. એનું ઝાકળ કેવું હોય છે? અલ્પજીવી હોય છે. તેવી જ રીતે સંકલ્પો પણ અલ્પજીવી એટલે કે ઓછું જીવે છે. ચોથું, લેખકના મતે સંકલ્પો પાળી શકતા નથી કારણ કે તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે. એટલે મક્કમતા હોતી નથી, એનો અભાવ હોય છે મનુષ્યમાં, માટે તે લોકો સંકલ્પોને પાડી શકતા નથી. હવે છે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પ્રશ્ન 1, લેખકના નવા સંકલ્પો ક્યારે કરે છે? લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? બેસતા વર્ષના દિવસે. તમારે વાક્ય રચના લખીને લખવાનું. બીજું છે, વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે? તો 50 વર્ષ બચાવવા માંગે છે. રોજના 2 કલાક બચે ને એ હિસાબે. ત્રીજું, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? કાર્તિક પૂર્ણિમા સુધી ચાલ્યું. એટલે કારતક એકમ, દશક એકમ, બીજ, ચોથ, પાંચમ, છઠ ત્યાંથી છેક પૂર્ણિમા સુધી ચાલ્યું. ચોથું છે, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? કે એ સંકલ્પ લીધો તો લેખક હસતા હસતા કહે છે ને કે ઇન્દ્રનું બી ઇન્દ્રાસન ડોલાઈ જાય એવો સંકલ્પ હતો, કે બધાએ મનાવ્યો છતાં પણ તે સંકલ્પ તોડ્યો નહીં. તો એ કયો સંકલ્પ હતો? ચા ન પીવાનો સંકલ્પ. પાંચમું છે, માંદગીના બહાને ચા શરૂ કરવાના સંકલ્પનું શું થયું? તો ચા નહીં પીવાનો સંકલ્પ શું થયો? સ્વર્ગે સીધાવ્યો અને તે ફરી કદી પુનર્જન્મ થયો નહીં. બરાબર ને? એ પેલું પાના નંબર આપણે ક્યાં જોયું હતું? યાદ છે ને તમને લોકોને? કે પાના નંબર 8 ઉપર અહીંયા છે, જુઓ. બતાવું છું તમને, બાળ મિત્રો. આ રહ્યું, એ સ્વર્ગે સીધાવ્યો અને ફરી તેનો પુનર્જન્મ થયો નહીં. આ એનો જવાબ છે. ચાલો તો બાળ મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. તો સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન, નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે? તો નવા વર્ષે લેખક કયા સંકલ્પ કરે છે? આખું વર્ષ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું જ, રોજ ગીતાનો 1 શ્લોક મોઢે કરવો, પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. આ બધા તેણે સંકલ્પો લેખકે કરે છે. બીજું,
બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે? તો બેસતા વર્ષના દિવસે સામાન્ય જનો એટલે સામાન્ય માણસના મનમાં શું વિચાર આવે છે? એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવું. બરાબર ને? એવા વિચારો આવે કે આપણે હવે એકદમ મહાન વ્યક્તિ બની જઈએ. એવા વિચારો આવે છે. તેમને જીવનના વર્ષો નિરર્થક સરી જતા હોય એવા લાગે છે. તેથી એકદમ કંઈક કરી નાખવું એવા વિચાર સામાન્ય માણસોના મનમાં આવે છે. ત્રીજું, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? અને શા માટે? તો નવા વર્ષના દિવસે સંકલ્પો ટકી રહે છે? તો ઉત્સાહભેર નવા વર્ષના દિવસે સંકલ્પો કરે છે, પણ તે ટકતા નથી. શબ્દ રચના હરીફાઈના અડધા ભરેલા વ્યૂની જેમ એમને એમ જ પડ્યા રહે છે. હવે ચોથું, કે આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો. એટલે આ પાઠમાં આવતો કોઈ વિનોદી ભાવ છે તે તમારે રજૂ કરવાનો. તો આપણે વિનોદી એટલે કે હાસ્ય. તો કયો હાસ્ય લાગે આપણને? આ બધા તમને એક પછી એક ભાગ જોયા, આપણે એક પછી એક પ્રસંગો જોયા, તો એમાં કયો તમને હસવું આવે? તો આપણે એમ કહી શકીએ ને કે પેલા લેખકના એક સંબંધી હતા, તેમણે નવા વર્ષે કયો સંકલ્પ કર્યો કે હું કદી ક્રોધ કરીશ નહીં. ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો હતો. અને એમની પત્નીને જાણ કરી, અને એની પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ લો છો ખરા, પણ તેને પાડી બતાવો ત્યારે સાચા. અને આ સાંભળીને પેલા ભાઈનો મિજાજ જાય છે અને ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. તેમનો આ સંકલ્પ એક જ ક્ષણમાં તે જ સમયે તૂટી ગયો. આ એક હાસ્ય રજૂ કરે તેવો, વિનોદી એટલે હાસ્ય રજૂ કરે તેવો પ્રસંગ હતો. હવે છે બીજું, પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો. તો પહેલું છે કે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. તો એ પાઠના આધારે સમજાવવાનું કે જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત જ ઉડી જાય છે. બરાબર ને? સૂર્ય ઉગે એટલે તરત જ પેલું ઉડી જાય છે. શું? ઝાકળ. તેમ નવા વર્ષે લીધેલા સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી. તે તરત જ અદૃશ્ય થઈ જાય છે. બીજું છે વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું. એનો અર્થ શું થાય? તો એક સંબંધીને નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો જે સંકલ્પ લીધો હતો, તેણે પોતાના આ સંકલ્પની વાત જ્યારે પત્નીને કરી, ત્યારે તેની પત્ની તરત જ વ્યંગમાં બોલી કે તમારો સંકલ્પ તો મને ગમ્યો, પણ પાળો તો ખરા. આ સાંભળીને પેલા ભાઈનો પાછો મિજાજ છટક્યો. તે વ્યક્તિનો સ્વભાવ કેવો હતો? વાતા ચીડાવું અને પાન ખરતા પીડાવું, એવો એનો સ્વભાવ હતો. જે વ્યક્તિ વાતમાં ને વાતમાં ચીડાઈ જતો હોય, ક્રોધ ઉપર કાબૂ મેળવતો ન હોય, તો તેવી વ્યક્તિ એ કાબૂ કેવી રીતે મેળવી શકે? છાસવારે ગરમ થઈ જતો હોય તો તેવી વ્યક્તિ ક્રોધ ઉપર કાબૂ મેળવી શકતો નથી. એ જ રીતે પાન ખરે ને જે પીડાયા કરતું હોય, એટલે કે નાની નાની વાતમાં દુઃખી થતો હોય, તે ક્રોધને કેવી રીતે જીતી શકવાની? એવા વાક્ય દ્વારા સમજ પડે છે. હવે ત્રીજું છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. પહેલું શબ્દ છે આત્મસુધારણા. તો દરેક વ્યક્તિ બેસતા વર્ષના દિવસે આત્મસુધારણા માટે કંઈક ને કંઈક સંકલ્પ કરે છે. બીજું છે અઠવાડિયું. બરાબર? અમારી પરીક્ષા પૂરી થઈને અઠવાડિયું થઈ ગયું. ત્રીજું, દીકરીને સાસરે
જળજળિયા, તો જળજળિયા એટલે એને માટે વાક્યમાં વાપરવાનું. તો આપણે શું કહી શકીએ? માતાને ઘણા દિવસ પછી જોયા બાદ પુત્રના કે દીકરીના આંખમાં જળજળિયા આવી ગયા. ચોથું છે ઉચ્ચારણ. દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ કરવું જોઈએ, તેનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર. હવે છે શબ્દો સમૂહ માટે એક શબ્દ. તો કે છે રસ વગરનું એટલે કે નીરસ. પોતાની જાતને સુધારવી તે આત્મ સુધારણા. ઇન્દ્રનું આસન એટલે ઇન્દ્રાસન. ફરીથી જન્મ લેવો તે પુનર્જન્મ. દ્રઢ નિશ્ચયવાળું એટલે કે દ્રઢ નિશ્ચયી. એટલે બાળમિત્રો, આ આપણું ચોથું અને પાંચમું છે દ્વંદ્વ સમાસ ઓળખાવો. હવે આ સમાસ એ આપણે જોવાનો છે. તો એ વ્યાકરણ વિભાગ હું તમને પછી સમજાવીશ, પણ આનો હું જવાબ જરાક તમને સમજાવું એ તમે જરાક લખતી વખતે લખી દેજો, પછી એના સમાસ આપણે શીખીશું. પહેલું છે મિત્રતા. તો કૃષ્ણ સુદામાની જ, એટલે કૃષ્ણ સુદામા. હું તમને જરાક કહી દઉં કે દ્વંદ્વ સમાસ એટલે અનેથી છૂટો પડે. સમૂહ હોય કૃષ્ણ અને સુદામા એટલે દ્વંદ્વ સમાસ કહેવાય. પછી ઘરમાં અહીં તહીં સામાન પડ્યો હતો. અહીં અને તહીં એટલે દ્વંદ્વ સમાન. કયો શબ્દ છે એને માટે? અહીં તહીં. ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. તો કયો શબ્દ છે? 10-12. 10 અને 12. એટલે આ રીતે તમારે લખવાના છે. તમે લખી નાખજો અને હું તમને પછી ત્રીજા ભાગમાં આપણે સમાસ જોઈશું. બાળમિત્રો, તમને સમજ પડી ગઈ હશે. અહીંયા આપણું પૂરું થાય છે. તમારે આ બધું લખવાનું છે, હોમવર્કમાં છે, તે લખી દેવું.